દુર્બા હા બહુ પાડ્યો અને ચી બાંગડી હે આ કચરામ છે મને કા એ હજી બોલો યાર દાની આ તો ચેનની હે ખબર દાની મારા બાપુ મેં લઈને જાય ઓ વાહ 1998 ની ને કો એ હજી બોલો ને યાર અને ચાલ તો આ નિશાની હે મારા બાપાની વેચી કો પાર આવો બાપ દાદા ની સર ચલ અહીં જો અહીં ચાલો ફોન કર હા ફોન કરામાં અલ્યા ઓલા કોઈ 2 રૂપિયાના મમરા ના લે અને તમે હોટ કરા લઈ જો તમે શરમે ના એમ કહો એટલે અહીંયા કોઈ કાંઈ ગઈ નહીં મળતું કયો ને જૂની વાત કરનાર હોય અને પેલા બોલાવો પેલા કહો 500 નો ધોર્યા ધની પટ્ટી પર 500 મુ કમી છે આપણે સાઈડમાં કરો હોટ કરાવવા લઈને ના જવાનો ગેરકારી કરો આવી તાને કેદી બનાવી કહેવાય સાયકલમાં મેં હવે વેચી દે આપણું જ છે. અત્યારે તો 500 આવે હું યાદ આપો હા કશું નહીં તો મારા ઉતારો ગોળી બોલ ચડાવો ના ઉતારો ઉતાર લેજો એ દુર્ગા હા બાપા પકડાવ ઉતાર લ્યો અલ્યા મીઠી દો અલ્યા પણ અહીંયા પકડાવ ને આ બા હું તમે યાર આટલું વજન એકતા આ તમારું કોમ નહીં લ્યા વજન ઊંચાવાનું તે તમે ઊંધી કઈ લાવ્યો છે ને તાઈ હું તો કઈ તો આવ્યા નહીં આ લગાવો ખાટલો બાટલો ડાળું લે ઉપર જાણ છો હા ડાળ ફોન લઈ લો અરે ભલે ભાઈ જાય હું અહીંયા ને આવે શીખલો જોવો દુર્બા તમારા બાપાનું ઘર નહીં ચોખ્ખી વાત છે હું તો હું વાત કરાવી દઈશ આ જવા દો બોલાવ ને તાન પૈસા કોણ આવે 1000 રૂપિયા તૈયાર નાખો કેટલા 1000 નહીં કરાવી અને હું જાય ને નહીં કરાવી એટલે એ તું જાય નહીં 500 નો ફાયદો અરે થઈ જાય ઉભા અઢાર તો નહીં મળે અચ્છા પૈસા નહીં યાર ઓ આમાં જે નાખવાનું કે નાખવું પડે ચોખ્ખી વાત છે ચમો ને કારણ પેલું વાયર આવતો છે ને એક વાયર હોય કોક બધા જોઈએ કેવી હા એક વાયર ને એટલે શું આ તો કઈ સિલાઈ તો કરું તું તો પૈસા બાકી બોલ જાય છે મુને રાખું ચોખ્ખી વાત છે આયરો બોલાવો છે અને તારી આવા તો જો અહીંયા જો હા બનુભા કેટલા હતા હા તો આપણે ઘેર આવજો ને કોમ હતું આ ટીવી વાત કરવાની આપણે ભાઈને આ તમે તારે આવવાનું કઈ ચિંતા કરો મને બેઠો એ 1500 રૂપિયા થાય હું તો 1500 કીધા લ્યો શું કરવાનું લે પૈસા નહીં યાર ચમ આમ કરો અહીંયા તમે ચમ લૂંટવા અરે બેઠા? ખાલી હા બાજુ આવી જાજો લે તાનો ફોન કરી યાર કાકા તમારે તો ટીવી હસ ખાઈ દીધા કે બગડી પાછી અરે આ તો બગડી જાય તમારી તો તમારી ટીવી જો 1500 વાળી છે તાન તો બધા ના હોની જ છે ટીવી આવો ને. કેવી હસ કરવાની યાર આવી મસ્ત તને તને એમ તો મારા બાપાએ મિલી ગયા એ માં દકી ઓગનો જમાનો નથી ગાડી અને 1998 નો એક દાગીનો હતો ને વાનકરમાં એવો મળી ગયો અને આવો મેં લઈ ગયો લેવો જમડા બધું બોલો બાપા મને બોલો કહી દે એક કામ કરો મારે વેકી મારો બંગારમાં એ વેકવાન નહીં યાર હા હા ના વાત જ ના કરી હું તો બધામાં લઈ જાઉં ઘરમાં છણા કરો નાખ્યા પડ્યા ધાન લઈ લે કામ પણ તમારે કેવું હા તો હતું થઈ જાય ખાલી બના પૈસા તો જી રોગા હા એ તો તારા મારે શું કહેજો કહેજો હાલ દો પૈસા તો બી હાલ દો 1500 તો હશે અને જો ખોલે પછી બીજું પ્રોબ્લેમ નીકળે તો વધારે જ હોય હો હાલ ઓજી તે કરી નાખો બધું જે દાગીના બધા નાખવાના નાખી દેજો આવો હા કદો પૈસા તો હું હાલ બેઠો હું પૈસા આવવા આ પેલા અડધા બોલા ને કૂદતો એ કુદાડવાનો દેખકો
હા તું એ જ કોઈ અહીંયા તું બંધ થાય ને એ ઊંચી કરીને હોય મુકાવજો ફાવે એવું નહીં મજા મુકાવ એટલે એ જા પીજન જો કઈ દઉં હોસ્ટેલ આજ નવા નીકળતો તું એ મગજ મરેલું હો બાપ. યાર, આ કેમ આમ કરી યાર? ટીવી લગભગ નહીં ખુલે બોલ ખવાઈ જાય યાર બહુ જૂની છે. તે બે યાર, બોલતો તમારે ખવાઈ જાય એવું લાગે મને તું. નહીં કોઈ? બંધ થાય પૈસા ના કામ આવે તમે ગમે તે કઈ ખોલાવાનું જો કાકા મેં મારી રીતે ખોલું આ બાજુ બોલે ને લે ખોલવા દે પણ કોઈ તૂટે તો મારી જવાબદારી નહીં. હવે એમ તમને ખોલ્યા મારું બેટું કહું તૂટે તો જવાબદારી ને મોત આવી ગયું શું કરું એ જોયા શું કરું કે ત્યાં ટાવર તો ખોલાય. તું તો ના જોઈએ કે આટલો જો નકશો જો ને તો હું તું નહીં કંટા આવે હવે. ખોલાય એમ જોઈએ બરાબર ખબર ખોલો કોણ? ખોલું કે જાવ તો ભાઈ ખોલો ખોલો. હા આવું કરી ખોલા 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 આવું ના હોય યાર. અને એ ના ના હું ખોલ ના કાકા આમ જેમ કરો અરે આ તો ખોલાતું હોય, આ તો અરે કારીગર એક તું અલે આ તો ટીવી હતું ને, આ શું કે વાત કરવા આવશે કે? કારીગર એક તું આવશે પાઇપલાઇન કરે એવું લાગે જાય ને તું અહીં. આ બધું તો લઈને આવે છે આવું. એ બધી ટીવીઓ અને ખોલું જાણે આ ખવાઈ જાય ને બોલ એટલે પછી મારા આનો ઉપયોગ કરવો પડે. હા અરે એમાં ખોલવા દે ને યાર ત્યાં ખોલતા હોય એટલે પણ આ તો ફોડી ના આવે ટીવી અમે. અહીંથી ખોલવાનું ચાલુ કરાય ત્યાં આજે શીખાય એટલે એ કાકા ફૂટી જાય છે. ના ફૂટા તમે બી હવે ખોલી રાખો. તું અહીંયા અહીંયા શું આ બા આ ટીવી ઓન કેમ થઈ ગયું તું? યાર આને કઈ ગઈ? એ એ ખોલી જી હા? ભાઈ જન તું દબાઈ જા ભાઈ પેલી હા આ ખોલી જી. પેલી પેલી. હા જો આ ખોલી જી. આમાં ભલા એને કાઢો હું બાઉ કોઈ આવું કોમ આ બાદ તું આમ ખેતો કર એ ખેતો આ ખેતો એ કાકામાં ઉભરો હું કરે અહીંયાનું હું જ્યાં ખોલું છું તો ઉપર આવ આગળ પીછે. વધારે તો હે ને તું મને ના કહેતા. મારી બેટું વગર લેવા દેવાના ભોગવાનો તો શેટાડો એ હું ખોલું ઉભરો 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 તમે શાંતિ રાખો. એટલે ખોલવાની આવે ને આમ એટલે કાકા કારીગર મેં તમને કરીને ખોલો ને યાર. અને આમ કોને દો આ બાજુ આમ પણ ખોલો 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 બોલું ખોલો. એટલે ખોલો ને યાર જૂની ટીવી એટલા કાકા. હે હા દુનિયા પુનિયા હાથેલી ટીવી એક બોલા હું તું હું લઈને આવ્યો તાજુ તાજુ હું લઈને આવ્યો આ બધા હમણાં ટીવી ના દેતો. તારો બાઉ આગળ પી લઈ હે અને ચાની બતા અને આ નગ જતો રહ્યો. હે એ બને બા ઓલા પૈસા કેટલા નક્કી કર્યા તમે 1500. આવી ફોન આવ્યો. પેલું હોટ કરીને લઈ જવાના પૈસા લઈ નામ યુઝ કરી લેજો પછી પૈસા લાવો. હા વાત કરો. એ બને બા આ ખોલી જી. એ બને બા બને બા મોકો આપણે ના વાત એ એ વાત આપણે તમે હાથ તું કહેજો વાયરમેન નું કામ કરો કે પાઇપ ફિટિંગ મેં વાયરમેન નું ટીવી રિપેરિંગ ને પાઇપ ફિટિંગ તઈને કામ કરું. આવો પાઇપો જોઈન કરી છે તમે સમજી નાખતા થઈ ગઈ? હા લે પ્રોબ્લેમ મળી ગયો. હા ભાઈ ને ના એ હા જી કરવું ને બેહો તમે. અહીંયા આવું ખબર નહીં પછી આવું ક્યાંનું છે. અને દેખો લગાવવાનું શું અમારે એવું અને તાને મેં લગાવ્યું.
એક કરી દો હા થઈ ગઈ થઈ ગયું હો ચાલુ કરીને જોવો જોજો હા ચાલ ના એ તો વિશ્વાસ માનતા મળતો બહુ ચાલશે નહીં ગેરંટી નહીં હો એવું હો એ તો હજુ માં ફરવા દેવાની આ જો આ નિશાની હતું બાપાની નિશાની હે એટલે આમ વેકવાની નહીં મારે તે બાપા હંગાત સામસાન નો અને બારી કૂતું તું એ ગમે તે જ ના કરવું ભાઈ તાર બાપુ મૂકી જાય મૂકી જાય હા હા તે જમીન ને લઈ એ વેકી માઈ અમે ગામે છે કાંઈ ટકા તાની અને તાની આવી ગયું હા પૈસા લાવવા માં પૈસા છે ક્યાં પૈસા તે હોત ના કરાય હું ચો કરાય ભાઈ તું બોલાયા હતા તું આજે પૈસા આવે યાર ક્યાં પૈસા નહીં પૈસા પૈસા મહેનત ના મારા યાર ના ચલાવું અને પણ હું તો બોલાય યાર કાકા લાવો તમે બોલાય હા મારા મોં છે નાનું તમે મને બોલાય અને પણ અને તો આંદે નહીં જો કહી દઉં 500 રૂપિયા સિવાય રૂપિયા નહીં બરાબર તે તું ચાલી ચાલજે ભાઈ મને આગળ પહોંચો રાખ અને તાર ભાઈ બન હેવ તું કોઈ મારું ના રાખે ધંધા કોઈની શરમ જ ના હોય મહેમાન જો હું તો માગતો નહીં એટલે તમે એમ કહું 500 રૂપિયા આલું 500 રૂપિયા આવો ના મેળાવો ચેમ લ્યો છેલ્લા 1000 રૂપિયા થશે અને 500 પકડવા તો પકડતા ચો મજૂરી કરી તું એ 800 રૂપિયાનું સર્કિટ નાખ્યું અંદર ઉભાનું અરે સંકેત તો જોયું નહીં પૂરા ને જે હું 500 ભાગ આવ્યો તો વાત તો મારી પણ 800 રૂપિયા મેં સર્કિટ નાખ્યું યાર અને પણ સંકેત તો જોયું ને જોયું હું અને અંદર નાખ્યું આવડું આવે સેન્સર આવે સેન્સર ને તું ચમ એવો સાઈડ કેટ કેટ કરું અરે નાખ્યો જ નાખીને કેવા વાત કહું છે ના આવે ભાઈ છે આનું ના હું પકડો અહીંયા 500 ને 1000 લાવો હા પૈયા એક કામ કરજો આ 500 પકડો ના ટીવી લઈ જાઓ એવો પણ સારી જાય આન દેજો અલે તું ચમ ખાઈ પીને હોચ્યો હોય કહું તારે તો હજુ ના તે હું ના તને કહું એક કામ કરો એટલે આ 500 તમારા પકડો પકડો લ્યો. અજે કઈ જને આવવાના કમરે બોટી જાય એમ અરે ડબલો યાર આવ ના 1000 રૂપિયા લઈને આવજો અને ટીવી લઈ જજો મારો બતા મારા બાપા તે ઉન્યા તારો બાપુ લે જે બાપ. હલાવો અને તારી ટીવી જે ભંગારમાં આય આ ખબર નહીં પડતી આ તે લઈ જો તારો બાન લે છે લે જમરા ગમે તે કરી આ ટીવી લાય આમાં જો બાપની નિશાની હાથે હોય તો 1000 રૂપિયા આલી દે અને ટીવી અલે આપણને 500 નતા આપ નહીં કરું 500 નતા આપજો એટલે તારા બાએ 100 રૂપિયા તો પેલી સાચી જ નાખી લો ગમે તે કહીએ મારા બાપાની નિશાની આ ટીવી લાવી ગમે તે કર તે 1000 રૂપિયા સાથે કરી ઓનલાઈન આવો ના યાર જા અમારી ટીવી લાવીને ગમે તો જઈ નહીં જોઈએ અને એ જાઉં તો હારું કરવાનું ભાવતું જાઉં કરું યાર હા યાર તું જા એમાં બાપા ની જઈ યાર મારા બાપા ના લી જઈ તું એમાં બાપા ની સોની હતી યાર ઈ. ગમે તે કર તું ટીવી લાવી યાર ને હું તો ઘેર નહીં જઉં કઈ તો એટલે આનું આપો તો ખાસો રૂપિયા મરી જાય ના મારા બાપા લઈ ગયો હા હા ડોસી મરી જેવું લાગે નહીં કોઈ એ લાયા એટલે સુરેશબા ટીવી એકી ગઈ ગયું આવો ઓહો શું ભાવ મારી વાત હા અમે તમે માનતો મજૂરી આવે બરાબર. અમે તમે જે મજૂર નથી કરે તો લેવી જ પડે ને. બરાબર હા? અને પેલા બને વાયર ના ખાય ને આપણે એવા ટીવી હોત કરવાના પેલું પ્લમ્બર નું કામ કરે ઓ ભાઈ. તે વંચો ટીવી બહુ રિપેર કરતા અરે આવડે આવડે યાર કશું નહીં આવતું પેલું અરે આવડે યાર તો થોડી હું મજૂરી કરે? ના હતું અલે કશું નહીં આવતું ઓન અરે હું કઈ યાર બોલશો નહીં આમાં તો રેડિયો એમને તો હરખું કરીને તાર તો ટીવી હરખું કરી આપી એમને અરે યાર પેલી 32 LED આવે ને એ મને હોત કરે મને ખબર ના હોભળો મારી વાત હા તે ઓના 1000 રૂપિયા નક્કી કર્યા હતા ત્યાં કે 500 લાવું તે પેલા કે 500 ના ટીવી લઈ જાય એમાં મારો કોઈ દોષ ખાડો હું તો બોલાઈ આલે ઉપર અને જો ઈ તો 500 લેતા ભાઈ અને આવો તમે ખબર પેલા પૈસા તો ચીકનો ટીવી ચો લઈ ગયા ટીવી જ્યાં લઈ જાય ઓના પૈસા ના આલ્યા તો એના આલ્યા જોઈશ બા ટીવી લઈ વજન એમાં 2 રૂપિયા નહીં ચાર ભાઈ બંધ તો શકાય એમનું યાર અલ્યા ચા પીવાના પૈસા ને પાણી પીવાના પૈસા આ ભાઈબંધ નહીં આવતો હું આ ભાઈબંધ નહીં એમાં આવું આજથી ધક્કા ના મારે તું લેટમાં હું પૈસાનું એક કામ કર તું ઝેર પી જા ઝેરના પૈસા હું આલ દઉં તને ના 500 જેના તીરી પણ આવે લઈ આવું હું તને અને પી જા પીઝા અને ભરી જ જા એટલે ગમે એક ઉભેટ જાય તમે દવા દે ને યાર અત્યારે દાદા લઈ આવજે આ પૈસા લઈ તો લેવા દીધા તાન નહીં આવ હું ના આવો આવ તો ના આવે એટલે હું આનું જોઈશ બા
એને મરી જવા દો હે મરી જવા દો મરી જાય મારે બેટું નહીં જાય તો પેલો 500 જમકા દે માં જવું પડે પેલા અને આ એ ને જોઈ તમે એ તમે જોયું મને બસ વાનો હતા આમાં વેચતા આવ પૈસા રો કમિશન કાં તો માગે હ અરે પેલા મેં ઉચક્યો અમાર ટીમ એવું કર્યું નહીં 1000 માં કરાયું અને પાછા બીજા 200 માં 500 કમાયો આવો મારી ટીમ 500 કમાઈ ગયો હાલો એટલે એ તો ત્યાં ભાઈબંધનું કે 10માનું હે અને તાની હારે બીજી બધી વાત છો ટીવી બતાશો હ એવી દીવાન ક્યારે હા તો બતાય ઘર બતાય અને આ પેલો ભૂલી ગયો પત્તર ફાડી ભૂલી ગયો આ સુઈકા કોમ થઈ ગયો ચમ આવો ભૂલી ગયો આ આ ભૂલી ગયા જો કે પાછી નહીં આલે ને આ પેલા બલ્લુબા પાઇપ ફિટિંગ વાળા આ બધું આ સામાન એ ભૂલીને જોઈ તમારે ટીવી શું તંબુ રિપેર કરવાની હે તો હેલો અને પટ્ટા પછી જોજો ટીવી રિપેર કરી તો અરે આ તો ભૂલથી થઈ ગઈ યાર ટીવી બધું તમને લઈ જાય હંગાર. કરતું નથી લાગ્યું અમને અરે અહીંયા આવો ચોકી લઈને આવ્યા તું તો ને બંગલો લઈને આવ્યા છે ખબર થોડું ને પછી પેલું થોડું કેવામાં પડી ગયો એટલે ઝપા જાય કોમ્બલી ફૂટ હોય બધી હા હારું મી ગયા ના ના બધા ચોરીને જતા રહે ચકલા બકલા બધું પૂરી ગયું મને કેવી રીતના કરો અહીંયા બનુભા આ શું કરો અહીંયા આવું તો ભૂલી ગયા તમે પમિટ કરજો એ ભૂલ્યો નતો ટાઈમ એ તો મૂકીને આવ્યો તો ભાવતું અરે નતું તમે શેતાની વાતો ના કરજો તમે આવું કરો હો. આવો ફાટને તો મૂકી ના બાબા નહીં આવા તો ચકલી ફિટિંગ કરી અને તમે ટીવી રિપેર કરવા અલ્યા મૂકો બધું કઈ નહીં આ જોમાંથી આનું કોક સ લાગે હો આનું કોક તકલીફ નફો સ કોક. આ તકલીફ ફિટિંગમાં ફિટિંગ અને ફિટિંગ કરી નાખ્યું આનું કોક સ જ વચ્ચે ત્યાં ફિટિંગ કરી નાખ્યું બધું પાસે ત્યાં મોટી બાજુ બોલ બોલ કર્યું તું ખબર ભાઈ તાર પૈસા ચાલવા ચાલ જાય ટીવી લઈ લે ટીવી ચાલુ કરીને આપવી પડશે ચાલો એટલી તો મારા ઘરની યાર એટલો હતી યાર હા 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 આવે હવે મારી ટીવી મારા બાપાની ટીવી હ તો જી ટીવી આપું પણ 1000 રૂપિયા લાવો અલ્યા 1000 રૂપિયા આલું હું પણ ચાલુ કરીને બતાવો હા તો હજુ જોયેલા યાર તો એ પેલા ચકલી ફિટિંગ કરવા જ છો ને એટલે ચકલી ફિટિંગ તો કે હોય યાર ટીવી રિપેરિંગ કરું તમે કોઈ દિન જોયા નહીં ટીવી રિપેરિંગ કરતા મુએ તમે કે આલો રેડિયો હા તે મેં પટ્ટા પર હી પાવર આવે ટેટો હા. બરી ગયો તો એવું હા અલ્યા જો હોય તો ટેટર બાર તો આવ્યો આવ અરે વાહ ટેટા બારે આમ નંબર 1 છી પા અરે હું નહીં યાર જોન યાર આખા ગોમની ટીવીઓ રિપેરિંગ કરી તો અંધી કશું ના થયું ડમરુબા તમને ખબર હે હું માર તો અમને રેડિયો 2 વર્ષ પહેલા રિપેર કર્યો તો હા તે શું બોલે ખબર મને હા એફએમ મિર્ચી આ મિર્ચી ને એમ ચોરી આવી જી તો ઓમાં થયું કેવું આપણે ખેતરમાં ધાર્યો કર્યા ખબર પોની માર્યા એટલે બિયારું નાખ્યા તાને ઉગા ને એટલે અને મરચીનું પોતરું બોતરું પડી ગયું ને એટલે મરચી ઉપર ને એટલે કે મરચી એવું થઈ ગયું એટલે માર મરચી તો રેડિયો પર મરચો વેણવાનો એ તો બધું વેનાય કાકા તમને ખબર નહીં પડતી યાર રેડિયો તો એવું જ બોલે યાર અત્યાર સુધી નતું બોલતું આટલા વર્ષથી તો તો બોલો તમે એવું લેવા આવીને કેમ પેલા હું તો આ દૂધવાળો ફોન એટલો આવ્યો તો મારા બાપાની ટીવી પૈસા પૈસા તો આલું 500 રૂપિયા 500 નહીં 1000 ફ્રીજ બાલજો ને જલ્દી. ત્યાં ટીવી બતાવો એ બતાવો એ તો આ પરી જોઈ લો ના ચાલુ કરીને બતાવો એમ તો આ શું તમારું જોયું પકડો એટલે તારું જોઈને આખા ગોમની ચાલુ હોય ને બધું બની જાય તો પૈસા કેવી આપજો ના પેલા તો ના આલું ને લેતા આવો ટીવી લેતા આવો આ લઈ જો આ લઈ જો આ લઈ જો ઊંચી કરી લાવો ખાયા પર ડબરોજી હા અહીંયા ટીવી પકડાવો એટલે શું કરો અહીંયા હવે પૈસા પેલા સેટિંગ કરાવો ને અને ટીવી પછી આપી દઈએ અને 1000 રૂપિયા કરાવો 500 તો મને આપું દઈએ પાછા તે 500 લેવાના જ છે અને તારે જ્યાં પૈસા લેતા પેલા ને કે તમે પાઇપ ફિટિંગ કરો આવું નહીં કરતા સારું કહેવાનું નહીં બધું જાણે થાય સુઈજમાં હા પેલા બે હું વાતો કરી ઈ ખબર ટીવી લેવા જે આવી તે શિકાર લઈને આવી પછી બંધ કરીને આવી એ સુઈજા ફટાફટ કઈ ખરાબ છે જો સુઈજા કેવા અને ટીવી ના એ પાછા સુઈજમાં તો 500 છે અને પા બીજા 500 લો પછી આપો નહીં યાર. વ્યસ્ત થશે અરે આપી દે તમે 100 રૂપિયા આપી દે વેચજો 100 રૂપિયો અરે પણ હું હતું તાર હારો ભાઈ બંધ હો તો આલશો ને તારો બારે 500 નું 500 ના લે અને જો બચારો બાલે નહીં આયા પાછા આલજે પૈસા તો જાણી આવ્યો છે એ બને પા હા આ ચાલ હા જવા દે ટીવી લઈ જાઓ આ તો ટીવી લઈ તો આપણું કામ હાલો ભાઈ તો અને તાન પછી આવી ગયો ના તા આવો ને તા મને છે નહીં હા લ્યો
પૈસા તો અહીં કેમ આલો એ આવ તો અહીં આ હું કામ કરી તમે TV લઈ અલ્યા, આ તો ઉછીના લીધા. સિંગા ને લીધા તું પૈસા તો હે હે સુનપા જોઈ હે હા, ભાઈ. લે સુનપા કોણ તો આવે કે મોય આ જોન આ ગાલે મય ઉભા. ઉભરો અહીંયા ઉભરો અહીંયા સાચું બોલો આ 500 તમારા તમે લે. તમે જાઓ ઉછીના. મારી વાત સાંભળો પેલા હા. એ મને ઉછીના કહેતા કે મને આપજો 2 દાડે માંગતા હતા અને મારા જોડે પૈસા આવી ગયા એટલે મારી ગયા લઈ લીધા હા ઉછીના. ખાવ તમારું રોજી રોટી સ્વાગત ખાવ અલ્યા, ખાઈ લે 500 નો સવાલ. રોજી રોટીને તો કસમ ઠાડા કહેવાય. એક વાત કહું તમને ટીવીનો ખર્ચો કેટલો છે ખબર 300 રૂપિયા ખાલી હવે આ તો અમે એમ કહી દઉં પછી હું 500 રૂપિયા કમિશન કરી દઉં એટલા 1000 રૂપિયા કીધે એ લેવાની કીધી ને હા આ તો સાચું કહું મારે રોજી રોટીને સોગન જુઠ્ઠા ના ખાવ એટલે તો મેં કીધું બરાબર હા શું કીધું? બલ્લુબા શું કીધું? કયો ને એટલે એ તો ખબર ના જ તો ચીવી તો હોય જ કઈ પડે. પણ પૈસા કોક તમે ના કહેતા ના ચીવી પહોંચો હાલજો ના હોય તો અને છે ને કમિશન ખાધી 500 રૂપિયા ટીમ ની હા હવે હવે એટલે આ બહુ ઉસ્તાની પા સુઈબા પૈસા માં આ લઈ જાઓ અને પકડો હું પકડું તો માવો થઈ તા આવો 2 3 બોલ લે પૈસા લાય આ બા. લે આ બા. તો નહીં અમે કોઈ દાડો લા પૈસા પાછા પૈસા એક મિનિટ તમે નરવો ઘેર જઈને લખો પેલી ટીવી લઈને નીકળો તમે હા મારે બીજી ઘર આગળ આવો તું એ બંધ થઈ જા તું એ ચોલે તું તો ભાઈબંધમાં ગદ્દાર્યું. તો ભાઈબંધમાં ગદ્દાર્યું. તું ગંદાન તું ગંદાન મારા 500 રૂપિયા લઈ જતા હું તું કદી આવું નહીં હા, તો જા, થાય આપણે આમાં. અને તમારે 300 રૂપિયા જતો ને 200 રૂપિયા લાવો પાછા એટલે આ શૂટર નહીં છૂટા કઈ આવજો અરે બરાબર લ્યો તો પછી આવજો હતો નહીં હે? તમે તારો પછી આવજો હતો નહીં તમે જો ટીવી લઈ જાઓ હાર કરી તું રોજી જગ્યા જો એમ ઈવન તો પકડીએ હેડો જો શું વાત તો 500 માં આવ્યા જ નહીં હાલતો ફરી જવાનું. અરે યાર આઈ જા તું કહેવા આ તો 500 જ છે. તું 500 ચાલે આ તો આ 500 આવવાના બાદ હું વ્યાજ તો લાવો. અરે હાલ ને અહીં યાર પછી ટીવી માર પકડવાની. ભેગો ટીવી લઈને જઈને આવી ગયા ટીવી તો પેલા ચોરનો સંગ ના થયો એ નીચો માણસ નીકળ્યો હો. લે માથે મેં કહી દઉં. ના ના આમ લઈ લો ને એમ જ આવીને અને મી કોની યાર દૂધભા હા તો ત્યાં ટીવી એ પકડાવો ને બધું કર. પેલું વ્યાજ તો આલો. અને અહીંયા તમે શું કહું તમે 5 મિનિટ કરી ખાલી 5 મિનિટ નું વેચ હોય તો તે તમે મને એવું કીધું કે હું 5 મિનિટ વ્યાજ નહીં આપું. તમે કીધું કે મને 100 રૂપિયા આલે. જબરું હું ચોટે હા પૈસા તમે કાલ પકડાઈ દઉં યાર શંકા તો નહીં જો તમારે હે લઈ પકડાવા જાઓ તો મારતો નહીં હેડવું. અરે હેડો નહીં આપી લે દે પેલા વ્યાજ આલો. હા આપી દે ગેજી હેડો લે હડો. આલુ પર છે હો. હા હેડો નહીં યાર પૈસા આલવાનું પાછું વ્યાજ આય નહીં આલવાનું પણ ટીવો માર ફોન પકડાવવાનો. હેડો નહીં યાર